નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઘરેલું ચૂર્ણ તમે કઈ રીતના બનાવી શકશો અને કઈ બીમારીઓની અંદર તમે એનો ઉપયોગ કરી શકશો એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું. અને એ જે ચૂર્ણ છે ખૂબ ઉત્તમ એક કામ પણ કરે છે ઘણી બીમારીઓની અંદર, અને એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ, કેવા સંજોગોની અંદર કઈ રીતના કરી શકાય એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું. અને તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાપૂર્વક એ ચૂર્ણ તમે બનાવી શકશો. અને કદાચ સમય જતાં તમારા શરીરની અંદર આવી તકલીફો થાય, કોઈ પણ બીમારી થાય, તો એનો સરળતાપૂર્વક તમે ઉપયોગ કરી શકશો. તો સૌથી પહેલાં તો એ ચૂર્ણ આપણે કેટલા પ્રમાણમાં બનાવી શકાય, કઈ રીતના બનાવી શકાય એના વિશે માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે લેવાની છે હિંગ 10 ગ્રામ, બરોબર છે. 10 ગ્રામ હિંગનું ચૂર્ણ. બીજા નંબરે વજ 20 ગ્રામ, પીપર 30 ગ્રામ, સૂંઠ 40 ગ્રામ, અજમો 50 ગ્રામ, હળદી 60 ગ્રામ અને ચિત્રક મૂળ આપણે 70 ગ્રામ, બરોબર છે. એટલી ઔષધિઓ તમારે એનું ચૂર્ણ એટલા પ્રમાણમાં તમારે લેવાનું, બધાનું મિક્સ કરી દેવાનું. અને ત્યારબાદ કઈ બીમારીઓની અંદર તમે કઈ રીતના એનો ઉપયોગ, એ ચૂર્ણનો ઉપયોગ કરી શકશો. તો એ ચૂર્ણનું જે નામ છે મિત્રો, એ અગ્નિમુખ ચૂર્ણ, બરોબર છે. અગ્નિમુખ ચૂર્ણ એ ઘણી બીમારીઓની અંદર આપણને રાહત આપી શકે. તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકશું અને કઈ બીમારીઓની અંદર એનો ઉપયોગ કરી શકશું. માની લો કે તમે એ ચૂર્ણ બનાવી લીધું, પણ હવે કઈ બીમારીની અંદર કઈ રીતના તમે ઉપયોગ કરી શકશો એના વિશે પણ આપણે ખાસ ખ્યાલ રાખવું જરૂર છે. તો ખાસ કરીને તમને શ્વાસ સંબંધી તકલીફ થતી હોય મિત્રો, બરોબર છે, તમારી ઉંમર યુવાન હોય અથવા તો પ્રૌઢાવસ્થા હોય અથવા વૃદ્ધાવસ્થા હોય, છતાં પણ તમને શ્વાસ સંબંધી તકલીફ થતી હોય, કોઈક વર્ષે કોઈક મહિનાની અંદર તમને અનુભવ થયો, શ્વાસ એકદમ વધી જતા હોય, શ્વાસ ફૂલી જતા હોય, હાંફ ચડી જતો હોય, તમે દાદર ચડો, વજન ઉચકીને ચાલો, કસરત કરતા હો, દોડતા હો, ગમે તે પ્રક્રિયા કરતા હો, એવા સંજોગોની અંદર શ્વાસ જો વધી જતા હોય તો તમે આ અગ્નિમુખ ચૂર્ણનો બેશક મિત્રો તમે એનો ઉપયોગ કરી શકશો. તમને કોઈ આડઅસર પણ થશે નહીં, બરોબર છે. બીજા નંબરે તમારી પાચન શક્તિ નબળી પડી ચૂકી હોય, ઢીલી થઈ ગઈ હોય, તમારું ભોજન પચતું જ ના હોય, ખાધા પછી તમને કદાચ એવા ઉડકાર આવતા હોય, બરોબર છે, તો એવા સંજોગોની અંદર પણ તમે એનું આ અગ્નિમુખ ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકશો. બીજા નંબરે કે બરોળ વૃદ્ધિ, એ સમસ્યા કદાચ સર્જાઈ હોય, એની અંદર પણ તમે આ અગ્નિમુખ ચૂર્ણનો ઉપયોગ કરી શકો. બીજા નંબરે કે ઉદરરોગની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો. અને બીજા નંબરે ખાંસી અને ગેસની સમસ્યા હતી, એ તો નોર્મલ છે, એની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો એની અંદર તમારે અડધી ચમચી આ અગ્નિમુખ ચૂર્ણ લેવાનું, બરોબર છે. અને હુંફાળા પાણીની અંદર તમે 1 કપ પણ તમે લઈ શકો, થોડું ઘણા છે ગરમ પાણી, એની અંદર એ ચૂર્ણ નાખી દો, અડધી ચમચી. અને ત્યારબાદ તમને ઉદરરોગની સમસ્યા થતી હોય, બરોળ વૃદ્ધિ થતી હોય, શ્વાસ લેવાની તકલીફ થતી હોય, દમ ખાંસીની તકલીફ થતી હોય, બીજા નંબરે તમને વજન બરોબર પચતું ના હોય, પાચન શક્તિ વીક થઈ ગઈ હોય, એવા સંજોગોની અંદર તમે હુંફાળા પાણી સાથે અડધી ચમચી અગ્નિમુખ ચૂર્ણ નાખી અને તમે સેવન કરી શકો. એ પણ ફક્ત સવારે અથવા સાંજે, એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો. તો તમને ઘણું સારું મિત્રો રિઝલ્ટ મળી શકશે. હવે બીજા નંબરે છે કે ઘણી વખત રોગ અનુસાર અગ્નિમુખ ચૂર્ણ જે છે એને આપણે ઉપયોગ કરવાનો, એનું સેવન કરવાની રીત પણ અલગ છે, એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. એટલે ચૂર્ણ જે છે એને મધ અથવા દહીં સાથે અથવા છાશ સાથે પણ તમે લઈ શકો. તો એનો જે ચૂર્ણ છે એટલું ખાસ ધ્યાન રાખશો કે મધ સાથે અથવા દહીં સાથે અથવા છાશ સાથે, બરોબર છે. એટલે ફક્ત હુંફાળા ગરમ પાણી સાથે તમે જે દમ ખાંસીની જે સમસ્યા છે, બરોળ વૃદ્ધિ, બરોબર છે, પાચન શક્તિ નબળી પડી ચૂકી છે, તો એવા સંજોગોની અંદર તમે ફક્ત હુંફાળા ગરમ પાણી સાથે તમે ઉપયોગ કરી શકશો. અને બીજી કોઈ સમસ્યા હોય તો એની સાથે એ ચૂર્ણને તમે દહીં છાશ સાથે તમે ઉપયોગ કરી શકો. આ અગ્નિમુખ ચૂર્ણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. અને આ જે
ચૂર્ણ જે તમે બનાવશો એ આયુર્વેદિક સ્ટોરની અંદર પણ તમને મળી જશે. પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે સૌથી પહેલાં તો આપણે એ વાત કરી કે કેટલા ગ્રામ આપણે લેવાનું, કઈ રીતના લેવાનું, એનું કમ્પ્લીટ એનો પાવડર બનાવીને તમે મિક્સ કરી અને તમે કોઈ કાચની બોટલની અંદર તમે ભરી રાખો, જેથી કરીને આવનાર સમયની અંદર કોઈક સમસ્યા સર્જાય તો તમે એનો ઉપયોગ કરી શકો. ખાસ કરીને અત્યારના સમયની અંદર લોકોને હાંફ ચડી જાય છે, ખૂબ ઝડપથી વધી જતા હોય. થોડા ઘણા જે કસરત કરતા હો, યોગા કરતા હો, થોડા ઘણા છે સવારે મોર્નિંગ વોકની અંદર પણ કસરત કરતા હોય, એવા સંજોગોની અંદર પણ લોકોને હાંફની જે સમસ્યા છે ખૂબ ઝડપથી વધી પણ રહી છે. તો એવા સંજોગોની અંદર તમે આ અગ્નિમુખ ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. અને બીજા નંબરે તમને પાચન શક્તિ નબળી પડી ચૂકી હોય તો બેશકપણે તમે ઉપયોગ કરી શકશો. અને દમ ખાંસીની સમસ્યા તો તમે સહન પણ કરી શકશો, એને થોડા ઘણા કંટ્રોલ પણ લાવી શકશો. બરોબર છે, તો એ રીતે તમે આ અગ્નિમુખ ચૂર્ણનો તમે મિત્રો ઉપયોગ કરી શકો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આયુર્વેદિક સ્ટોરમાં તમારી ઈચ્છા હોય તો તે તમામે તમામ તમે ઔષધિ લઈ આવો, ઘરે બેઠા એનું ચૂર્ણ બનાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.